ગુજરાતી સાહિત્ય અને આપણી બોલી એ માત્ર શબ્દો નથી, પણ પેઢીઓનો અનુભવ છે. આ અનુભવ જ કહેવતો બનીને આપણી વચ્ચે જીવંત રહ્યો છે. પણ સમય જતાં આપણે કહેવતો યાદ રાખી, પણ તેની પાછળની ઐતિહાસિક અને સામાજિક વાર્તાઓ ભૂલી ગયા. કહેવત કથા સિરીઝ દ્વારા મારો પ્રયત્ન છે આપણી આ વિરાસતને ફરી જીવંત કરવાનો. આવો શબ્દોના સથવારે શરૂ કરીએ આજનો એપિસોડ. આપણે રોજિંદા જીવનમાં ઘણી કહેવતો બોલીએ છીએ, જેમ કે ભેંસ આગળ ભાગવત. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કહેવત પાછળની અસલી વાર્તા શું છે? કેમ કોઈએ ભેંસ સામે જ ભાગવત વાંચ્યું હશે? ચાલો જાણીએ આવી જ રસપ્રદ વાર્તા આજના વિડીયોમાં. એકવાર એક પંડિતજીને બહુ ઈચ્છા થઈ કે તેઓ પોતાનું જ્ઞાન વહેંચે. રસ્તામાં એમને એક ભેંસ મળી. પંડિતજીને થયું, લાવ આને જ ભાગવત સંભળાવું. એમણે પોથી ખોલી અને સંસ્કૃતના અઘરા શ્લોકો ગાવાનું શરૂ કર્યું. કલાકો વીતી ગઈ. પંડિતજી પરસેવે રેબઝેબ થઈ ગયા, પણ ભેંસ તો નિરાતે વાગોળતી હતી અને પૂંછડું હલાવીને માખીઓ ઉડાડતી હતી. છેવટે પંડિતજીને સમજાયું કે જેની પાસે સમજવાની શક્તિ જ નથી, તેની પાછળ જ્ઞાન વેડફવું નકામું છે. એટલે જ કહેવાય છે કે ભેંસ આગળ ભાગવત. એટલે કે અણસમજુ માણસને આપેલો ઉપદેશ વ્યર્થ જાય છે. તમારે બીજી કઈ કહેવતની વાર્તા જાણવી છે? કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારી માતૃભાષાના સાહિત્યને સપોર્ટ કરવા સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.